રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઓપરેશન સિંધુને રાષ્ટ્રીયતા અને આત્મવિશ્વાસનું પ્રતીક ગણાવ્યું. ભારતીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભામાં ઇન્ટર્નશીપ કાર્યક્રમના 7મા તબક્કાના ઉદ્ઘાટન સમારોહમાં ઓપરેશન સિંદૂર અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે આ ઓપરેશનથી દેશની માનસિકતા બદલાઈ ગઈ છે અને હવે ભારત રાષ્ટ્રીયતા અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું કે આ ઓપરેશન દ્વારા ભારતે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે અને આતંકવાદ સામેની તેની શૂન્ય સહનશીલતા દર્શાવી છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે હવે દેશની રાષ્ટ્રીયતા પૂર્વ કરતાં વધુ મજબૂત બની છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન દ્વારા ભારતે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે અને આતંકવાદ સામેની તેની શૂન્ય સહનશીલતા દર્શાવી છે. તેમણે આ ઓપરેશનને ઓસામા બિન લાદેનના નાશ સાથે તુલના કરી, જે ભારતની આતંકવાદ સામેની દ્રઢ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન દ્વારા ભારતે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે અને આતંકવાદ સામેની તેની શૂન્ય સહનશીલતા દર્શાવે છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્થાનિક શક્તિની જરૂર છે. યુદ્ધ એ શક્તિની સ્થિતિમાંથી ટાળવું શ્રેષ્ઠ છે. શાંતિ તે સમયે સુરક્ષિત થાય છે જ્યારે તમે યુદ્ધ માટે હંમેશા તૈયાર રહો. તેમણે ઉમેર્યું, શક્તિ માત્ર ટેકનોલોજી અને પરંપરાગત હથિયારોમાં જ નહીં પરંતુ લોકોમાં પણ હોવી જોઈએ. For national security, for national economy, for national welfare. The recent episode, Operation Sindoor, has changed our mindset massively. We are now nationalistic as never before. And this is reflected in participation of all political landscape in delegations that have gone abroad to project our message of peace and our complete intolerance to terrorism. And therefore, having seen recent events, we have no choice. We have no other option but to remain united and grow stronger. For national security, we need indigenous strength. War is best avoided from position of strength. Peace is secured when you are ever ready for war. And therefore, strength comes apart from technological prowess, conventional arms strength from people also. That we have to bear in mind.